તો અનેક વિદ્યુત ભારોને લીધે એનું જે તંત્ર તૈયાર થાય એને લીધે મળતા વિદ્યુત ક્ષેત્રની સમજૂતી. તો અનેક વિદ્યુત ભારોનું તંત્ર આપણે લઈ શકીએ. ધારો કે કોઈ Q1 વિદ્યુત ભાર અહીં છે, Q1. P બિંદુએ પરિણામી ક્ષેત્ર આપણે શોધવું છે. યાદ રાખો, જ્યાં પરિણામી કે વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવું હોય ત્યાં તમારે પરીક્ષણ વિદ્યુત ભાર એકમ ધન વિદ્યુત ભાર મૂકવો પડે અને બાકીના બધા વિદ્યુત ભારોને કારણે એક એક તરીકે જે કુલંબ બળ લાગે એના સદિશ સરવાળા લેવા પડે. તો Q1 ચાર્જ માન લો કે અહીં આગળ છે, Q2 અહીં છે, Q2 Q3 અહીં છે, માન લો Q3 Q4 અહીં આગળ છે. આવા અનેક વિદ્યુત ભારો આપણને મળી શકે. ધારો કે ઉગમ બિંદુ કોઈ એક લઈ લઈએ તો ઉગમ બિંદુથી એના સ્થાન સદિશો મળે અને P બિંદુ પાસે મારે પરિણામી ક્ષેત્ર શોધવું છે, તો P બિંદુ છે. આ ધારો કે ઉગમ બિંદુ છે. તો ઉગમ બિંદુથી Q1 વિદ્યુત ભારનો સ્થાન સદિશ, દરેકના સ્થાન સદિશ તમે મેળવી શકો. માન લો કે Q2 નો સ્થાન સદિશ, તો Q2 નો સ્થાન સદિશ પણ તમને મળે. This is equal to Q2 સ્થાન સદિશ, this is Q1. આનો સ્થાન સદિશ એને R1 સદિશ કહીએ અને R2 સદિશ. Q3 ને જોડી દઈએ, Q3 નો સ્થાન સદિશ મળે, R3 સદિશ. Q4 નો મળે, this is R4 સદિશ. તો દરેકના સ્થાન સદિશ મળે. આપણે P બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર શોધવું છે તો સદિશ સરવાળો કરીને મળી શકે. ધારો કે Q1 થી P ની દિશામાંનો, Q1 થી P બિંદુ પાસે મેં એકમ વિદ્યુત ભાર મૂકેલો છે, પરીક્ષણ વિદ્યુત ભાર. તો 1 થી P તરફનો જે અંતર મળે એને હું કહી દઉં R1P. તો R1P અંતરે Q1 વડે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ માન લો કે આ છે, આ દિશામાં, that is FP1 સદિશ, અથવા એને કહી દઈએ એકમ ધન વિદ્યુત ભાર પર Q1 ને લીધે લાગતું બળ એટલે આપેલા P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તો એ વિદ્યુત ક્ષેત્રને હું દર્શાવી દઉં, that is E1 સદિશ. આને કહી દઈએ E1 સદિશ. તો આ E1 સદિશ છે. Q2 વડે હું અહીં દર્શાવી શકું તો Q2 ને જોડતું સ્થાન એને કહી દેવાય R2P અંતરે. તો આને લીધે મળે તમને આ દિશામાં માન લો કે આ તમને E2 સદિશ મળે છે. બેનું પરિણામી માર શોધવું હોય તો સબાચરના નિયમનો ઉપયોગ કરવો પડે. તો હું સબાચર ડ્રો કરી શકું તો આના જેટલા મૂલ્યનો સદિશ અને E1 જેટલા મૂલ્યનો સદિશ, બંને જ્યાં ભેગા મળે ત્યાં પરિણામી સદિશ મને મળે. તો આ એક પરિણામી સદિશ મળ્યો E1 અને E2 નો. તો E1 અને E2 નો પરિણામી સદિશ આપણને મળે, that is equal to આને આપણે કહી દઈ શકીએ E12 સદિશ. E12 સદિશ છે. ઓકે, ચાલો, જે પરિણામી મળ્યું એમાં Q3 ને લીધે મળતું ક્ષેત્ર લઈ લઈએ. તો Q3 ને લીધે ક્ષેત્રને અંતર છે R13. તો ધારો કે આ દિશામાં આપણને મળે છે, તો આ સદિશ મને મળ્યો કયો? E3 સદિશ. તો આ E3 સદિશ છે. તો E3 સદિશ ને E12 સદિશ નો પરિણામી શોધવો છે તો આના જેટલો સદિશ અહીં ડ્રો કરી દેવાય.
આના મૂલ્યનું, અને બીજો E3 સદિશ જેટલો, તો એને પરિણામી અહીંથી અહીં ડ્રો કરી દો. તો આ બેનું જે પરિણામ મળે, નાઉ ધેટ ઇઝ ઇક્વલ ટુ કયું? E1 3 સદિશ કહી દો, 1 થી 3 સુધીનાનો સરવાળો, તો ધેટ ઇઝ E1 3 સદિશ. અને 4 ને કારણે માન લો કે આ જોડતી દિશામાંનો R1 4 અંતરે P બિંદુ છે, તો એનું સદિશ મને મળે, ધારો કે આ દિશામાં છે, તો આ દિશામાં Q4 ને કારણે મળે, ધેટ ઇઝ E4 સદિશ. અને આનું નાનું પરિણામી તમે મેળવી શકો, તો એમાં આટલો સદિશ હું ઉમેરી દઉં અને આના જેટલો સદિશ આ દિશામાં ઉમેરી દઉં, તો પરિણામી સદિશ મને મળે તો આખા તંત્રનો પરિણામી સદિશ તમને EP સદિશ તરીકે મળે. તો P પરનું 4 વિદ્યુત ભારોના તંત્રનું પરિણામી ક્ષેત્ર આ દિશામાં હોય. તો આ રીતે તમે આને ડ્રો કરી શકો, દર્શાવી શકો. બરાબર, તો એની સમજૂતી લખીએ. એક્સટેન્ડ જ કરવાનું છે એકની એક વસ્તુ. સંપાતપણાનો સિદ્ધ વિદ્યુત ભારોના તંત્રનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પણ તમે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો. તો કોઈ ઉગમ બિંદુ ઓની સાપેક્ષ દરેકના જુદા જુદા સ્થાન સદિશ આપેલા છે. તો કોઈ ઉગમ બિંદુ ઓની સાપેક્ષ સ્થાન સદિશ R1 સદિશ, R2 સદિશ, ડેશ ડેશ Rn સદિશ ગમે તેટલા હોઈ શકે, ધરાવતા વિદ્યુત ભારો અનુક્રમે Q1, Q2 અપ ટુ Qn. આપણે માત્ર 4 વિદ્યુત ભારોનું તંત્ર લીધું છે, પણ તમે એને વ્યાપક બનાવી શકો n તંત્ર માટે. તો Qn ના તંત્રને ધ્યાનમાં લેતા તો આપણે n કણોનું બનેલું તંત્ર અત્યારે વિચારીએ છીએ. તંત્ર આપણને આપેલું છે, એ તંત્રને લીધે અવકાશમાંના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુ પાસે મારે શોધવું છે, તો અવકાશમાંના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એના પર એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર તમે મૂકી દો, તો એના ઉપર બાકીના દરેક વિદ્યુત ભારોને લીધે સ્વતંત્ર રીતે લાગતા જે કુલંબીય બળો છે, એ કુલંબીય બળોને કારણે આપણને શું મળશે? વિદ્યુત ક્ષેત્ર. અને એ વિદ્યુત ક્ષેત્ર આપણે P બિંદુ પાસે અત્યારે નક્કી કરવું છે. આ જે વિદ્યુત ભાર અહીં આપણે મૂકીએ છીએ P પાસે, એ આ બાકીના વિદ્યુત ભારોના સ્થાનમાં કોઈ ચેન્જ કરતો નથી, એને લીધે એમાં કોઈ ફેરફાર થતો નથી, એનું ક્ષેત્ર આને કોઈ અસર પમાડતું નથી. એવું આપણે કાલે જોયું હતું. તો એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર અત્યંત સૂક્ષ્મ હોય છે, એટલે એને લીધે આના ઉપર બળની આપણે વિચારણા કરતા નથી. વિદ્યુત ભારોના તંત્રને લીધે આપેલા વિદ્યુત ભારોના તંત્રને લીધે અવકાશમાંના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અવકાશમાંના કોઈ બિંદુ આપણે P લઈ લીધું, અવકાશમાંના બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર શું કરીશું? તે બિંદુએ એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીશું. તે બિંદુએ મૂકેલા એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર, તે બિંદુએ મૂકેલા એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર પર Q1,
Q2 Qn. બાકીના વિદ્યુત ભારો વડે એના ઉપર શું લાગશે? વિદ્યુતીય બળ લાગશે. તો Q1 Q2 Qn ના સ્થાનોમાં ફેરફાર કર્યા સિવાય, ના સ્થાન બદલાતા નથી આ બધા વિદ્યુત ભારના, એને લીધે સ્થાનોમાં ફેરફાર કર્યા સિવાય લાગતું કુલંબ બળ. તો વિદ્યુત ભારોના તંત્રને લીધે અવકાશમાંના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું છે? તો કે તે બિંદુએ મૂકેલા એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર પર Q1 Q2 Q3 Q4 આ બધાના સ્થાનોમાં ફેરફાર કર્યા સિવાય લાગતું શું છે? કુલંબ બળ જ છે. તો એમાં એ ફેરફાર થતો નથી. તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું કુલંબ બળ એટલે જ આપણે એને વિદ્યુત ક્ષેત્ર ગણીએ છીએ. તો કુલંબના નિયમને સંપાતપણાના સિદ્ધાંતનો સંયુક્ત રીતે ઉપયોગ કરવાનો છે આપણે. તો કુલંબના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંત. કુલંબના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતના નિયમનો ઉપયોગ કરી 1:1 કુલંબનો નિયમ લાગે. અને આવા દરેક કુલંબના નિયમને તમે સદિશ સરવાળામાં રૂપાંતરિત કરો તો એ આપણને સુપરપોઝિશન પ્રિન્સિપલ સંપાતપણાનો સિદ્ધાંત આપે છે. તો એનો ઉપયોગ કરી આપણે આ જે પી બિંદુ છે એનો સ્થાન સદિશ આપણે દર્શાવી દઈએ. ધારો કે આર સદિશ એનો સ્થાન સદિશ છે. તો આર સદિશ સ્થાન સદિશ અંતરે આવેલા પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધીશું. તો આ સિદ્ધાંતના કુલંબના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતના નિયમનો ઉપયોગ કરી સ્થાન સદિશ આર સદિશ અંતરે રહેલા બિંદુ પી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ ઓફ આર શોધતા આપણે ત્યાં આગળ આ પરિણામી ક્ષેત્ર શું કરવું છે? ફાઇન્ડ આઉટ કરવું છે. તો એ પરિણામી ક્ષેત્ર શોધતા. તો હવે દરેક વડે લાગતું કુલંબ બળ શોધી કાઢીએ, એટલે કે દરેક વડે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ 1:1. તો તમને R1 સદિશ જેટલા અંતરે Q1 વિદ્યુત ભાર આપેલો છે ત્યાંથી પી બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનો આપણે ઉપયોગ કરીશું. તો R1 સદિશ સ્થાન સદિશ પાસેના Q1 વિદ્યુત ભાર વડે પી પાસે નું વિદ્યુત ક્ષેત્ર શું મળશે? તો પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર તમે મેળવી શકો. દેટ ઇઝ આપણે એને કહી દીધું E1 સદિશ. આ E1 સદિશ પહેલું છે તે. તો E1 સદિશ ઇઝ ઇક્વલ ટુ કે કોને લીધે છે? Q1 ને લીધે છે. કેટલા અંતરે છે? તો કે R1P અંતર છે. R1P સ્ક્વેર ઇન્ટુ R1P કેરેટ. દેટ ઇઝ નંબર 1. જ્યાં R1P શું છે? Q1 થી P ની દિશામાં જોડતો એકમ સદિશ. તો R1P કેરેટ એ Q1 થી P ને જોડતી દિશામાંનો એકમ સદિશ. તો Q1 થી P તરફની દિશામાંનો આપણને શું મળે? એકમ સદિશ મળે. આ જ રીતે આપણે n વિદ્યુત ભારો માટે શોધી શકીએ. તો સેમ વે તમે લખી શકો R2 સદિશ
સ્થાન સદિશ પાસેના કયો વિદ્યુતભાર Q2 Q2 વિદ્યુતભાર વડે Q2 વિદ્યુતભાર વડે P પાસેના વિદ્યુત ક્ષેત્ર P પાસેનું વિદ્યુત ક્ષેત્ર સેમ વે શું લખાય E2 સદિશ is equal to K Q2 upon R2P square into R2P caret, that is number 2. જ્યાં શું લખી શકો R2P caret એ Q2 થી P ને જોડતી દિશામાંનો એકમ સદિશ, એની દિશામાંનો એકમ સદિશ. તો આવું આપણે n વિદ્યુત ભારો માટે લખી શકીએ. તો n વિદ્યુત ભાર માટેનું આપણે ત્રીજું લખી દઈએ. તો માન લો Rn સદિશ n મો કણ છે, તો Rn સદિશ સ્થાન સદિશ પાસેના કયો વિદ્યુત ભાર Qn હશે. Qn વિદ્યુત ભાર વડે P પાસેનું વિદ્યુત ક્ષેત્ર શું લખી શકાય? that is En સદિશ is equal to K Qn RnP square RnP caret, that is number 3. આમ સંપાતપણાના સિદ્ધાંત અનુસાર એનો સરવાળો કરી દઈએ. આમ સંપાતપણાના સિદ્ધાંત મુજબ n વિદ્યુત ભારોનું તંત્ર છે. તો આપેલા વિદ્યુત ભારના તંત્રને લીધે r સદિશ સ્થાન સદિશ જેટલા અંતરે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. તો મુજબ વિદ્યુત ભારોના તંત્રને લીધે r સદિશ સ્થાન સદિશ પાસેના P બિંદુ એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર નોંધી શકીએ. શું મળશે? તો કે E સદિશ ઓફ R is equal to દરેકનો સદિશ સરવાળો, that is E1 સદિશ પ્લસ E2 સદિશ પ્લસ ડેશ ડેશ પ્લસ En સદિશ, દરેકનો સદિશ સરવાળો. it is equal to K Q1 upon R1P square into R1P caret, કિંમતો મૂકી દેવાય, પ્લસ K Q2 upon R2P square R2P caret પ્લસ અપ ટુ ઇન્ફિનિટિવ ક્યાં સુધી n માં વિદ્યુત ભાર પર, તો K Qn upon RnP square into RnP caret is equal to K કોમન નીકળે તો K into bracket Q1 upon R1P square into R1P caret plus Q2 upon R2P square into R2P caret up to Qn upon RnP square into RnP caret. તો મેથ્સની ભાષામાં આને સિગ્મા તરીકે આપણે દર્શાવી શકીએ. તો એની જગ્યાએ આપણે સિગ્મા લખી શકીએ. ધેટ મીન્સ E સદિશ ઓફ R is equal to K એટલે 1/4πε0. આને બદલે હું સિગ્મા મૂકી દઉં. સરવાળો I is running from 1 to n, n વિદ્યુત ભારોનો, એટલે આ જે નોટેશન છે that is I, that is QI divided by n ને બદલે I RIP square જ્યાં શોધવું હોય ત્યાં into RIP caret. તો E સદિશ ઓફ R તમને
આ સૂત્ર અનુસાર પ્રાપ્ત થાય. દેટ ઇઝ નંબર 4, જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બિંદુ P પાસેનું તમને આપે, જે P પાસેનું n વિદ્યુત ભારોના તંત્રનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. તે પરિણામી ક્ષેત્ર તમને પ્રાપ્ત થાય.